મહીસાગરનું સુવા ગામ સંપર્ક વિહોણું થયું છે। આયુર્વેદિક દવા લેવા આવેલા લોકો ગામમાં ફસાઈ ગયા। 400 જેટલા લોકો ગામના ધસમસતા પાણીમાં ફસાઈ ગયા હતા। ગામમાં કોઈ પણ વાહન જઈ શકે તેવી પરિસ્થિતિ નથી। જિલ્લા પ્રશાસન પણ પાણી ઉતારવાની રાહ જોઈ રહ્યું છે। મહીસાગરમાં જે રીતનો ધોધમાર વરસાદ વરસ્યો છે, આ ગામમાં દવા લેવા આવેલા 400થી પણ વધુ લોકો ફસાઈ ગયા હતા। સુવા ગામ જાણે કે સંપર્ક વિહોણું થયું હોય એ પ્રકારની સ્થિતિ હાલમાં સર્જાઈ છે। સુવા ગામ સંપર્ક વિહોણું થયું, ધસમસતા પાણીમાં લોકો ફસાઈ ગયા હતા। ગામમાં કોઈ પણ વાહન જઈ શકે તેવી પરિસ્થિતિ નથી। વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે અને સુવા ગામ જે સંપર્ક વિહોણું બન્યું છે, હાલ આપણે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરીશું। 400 જેટલા લોકો સુવા ગામમાં જે આયુર્વેદિક દવા લેવા આવ્યા હતા ને તે ત્યાં ફસાયા હતા। હાલ જે લોકો છે તે પાણીમાંથી પસાર થઈ રહ્યા છે, જે જીવના જોખમે અહીંયાથી પસાર થઈ રહ્યા છે। લોકોને અહીંયાથી કહેવામાં પણ આવી રહ્યું છે ઊભા રહો, તમને મદદ માટે ટ્રેક્ટર અને તંત્ર દ્વારા મદદ કરવામાં આવવાની તૈયારી કરી રહ્યા છે, પરંતુ લોકો ક્યાંક ને ક્યાંક પોતાના જીવના જોખમે અહીંયા થી પસાર થઈ રહ્યા છે। આપ જોઈ શકો છો જે પાણીમાંથી જે રીતે પસાર થઈ રહ્યા છે અને તંત્ર દ્વારા આ બાજુ પણ કોઈ પણ પ્રકારની તકેદારીના ભાગરૂપે અહીંયા કોઈ પણ તંત્ર દ્વારા કોઈ પોલીસ બંદોબસ્ત પણ અહીંયા મૂકવામાં નથી આવ્યો કે વહીવટી તંત્ર દ્વારા પણ અહીંયા કોઈ પણ પ્રકારની આ બાજુ જે ખોડાઆંબા ગામથી જે પસાર થઈ રહ્યો છે બીજો માર્ગ છે ત્યાં આગળ કશું કરવામાં આવ્યું નથી। હાલ જોઈ શકો છો 400 જેટલા લોકો ત્યાં ફસાયેલા છે, જેના પગલે લોકો પોતાના રિસ્ક ઉપર બહાર આવી રહ્યા છે। જે રીતે પાણી છે તે હજી પણ 7 થી 8 ફૂટ જેટલું રોડ ઉપર પાણી છે, જે વાહન નથી જઈ શકતા, ત્યાં લોકો પોતાના જીવના જોખમે બહાર આવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। ભદ્રપાલ સોલંકી, જી મીડિયા, મહીસાગર। 24 કલાકની ટીમ પહોંચી છે સુવા ગામ ખાતે। અહીંયા જોઈ શકો છો લોકોનું રેસ્ક્યુ છે તે ગામના લોકો દ્વારા કરવામાં આવી રહ્યું છે, તેમજ વહીવટી તંત્ર દ્વારા પણ અહીંયા જે રેસ્ક્યુ છે તે કરવામાં આવી રહ્યું છે। હાલ જોઈ શકો છો જે પ્રમાણેના દ્રશ્યો છે, હાલ આપ જોઈ શકો છો જે પ્રકારના દ્રશ્યો છે, જે બહાર ગામથી આવેલા જે લોકો છે દવા લેવા માટે તેઓનું રેસ્ક્યુ હાલ કરવામાં આવી રહ્યું છે અને ટ્રેક્ટર મારફતે તેઓને અહીંથી બહાર કાઢવાનો છે તે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। જે રીતે અહીંયાથી જે પાણીનું જે ભરાયું છે જેને લઈને અનેક લોકોની મદદ કરવા માટે તંત્ર તેમજ ગામ લોકો છે તે પહોંચી ચૂક્યા છે। ભદ્રપાલ સોલંકી, જી મીડિયા, મહીસાગર।